તો ચૂંટણી જાહેર થતાં જ લાગુ થયેલી આચાર સંહિતા અને ત્યારબાદ આઈપીએસના પોસ્ટિંગને લઈ હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ, કોઈ નિર્ણય નથી લેવાયો। તે સંજોગોમાં એબીપી અસ્મિતાએ રાજ્યની કાયદા અને વ્યવસ્થાના હિતમાં જ આ મુદ્દે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભરતી સુધી પહોંચાડ્યો છે। એબીપી અસ્મિતાએ સવાલ ઉઠાવ્યા છે। પત્રકાર પરિષદમાં એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુએ આ મુદ્દે મુખ્ય ચૂંટણી અધિકારીને સવાલ પણ પૂછ્યો। લીવ રિઝર્વ રહેલા આઈપીએસના પોસ્ટિંગ મુદ્દે ચૂંટણી પંચ ગંભીર હોવાનું નિવેદન પણ આપવામાં આવ્યું છે। આ સાથે જ આ મુદ્દે રાજ્ય સરકારને ગંભીરતાથી લેવા પણ સૂચના અપાઈ છે। સંભાવના છે કે 14 જેટલા આઈપીએસનું પોસ્ટિંગ અને સાથે જ સુરત પોલીસ કમિશનરની ખાલી પડેલી જગ્યા પર નિયુક્તિ સહિતના બદલીઓના આદેશ જલ્દીથી થશે। હોમ ડિપાર્ટમેન્ટ પોલીસ ફોર્સ બધી આપના અંડરમાં આવી જશે। સુરત સિટી બોર્ડર રેન્જ જે ઇન્ટરનેશનલ બોર્ડર છે એ બધી રેન્જ ઉપર આઈપીએસની જગ્યાઓ જ ખાલી છે, તો એના લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ શું? કારણ કે સ્ટેટ તો ક્યારનું કીધું છે, આપણે પણ લેટર 2 વખત લખ્યા છે, સ્ટેટ એમાં તો કંઈ કામ જ નહીં। ઇટ ઇઝ અંડર સિરિયસ કન્સિડરેશન ઓફ સ્ટેટ ગવર્મેન્ટ। વિષય એટલો જાણવો હતો કે શું થઈ શકે અત્યારે જાહેરનામું બહાર પડ્યા પછી એ પોસ્ટિંગ થઈ શકે કે ના થઈ શકે, બસ એટલું જાણવું। આમાં પડ્યા પછી નહીં કરી શકાય એવું રૂલ નથી।